ઝઘડિયાની નાઇટ્રેક્સ કેમિકલ્સમાં વિસ્ફોટ થતા એક કામદારનું મોત થયું હતું, જ્યારે એક કામદાર ઘાયલ થયો હતો. નાઇટ્રોસેલ્યુલોઝ મિશ્રણ દરમિયાન વોલ ડાયજેસ્ટમાં વધુ પડતા દબાણને કારણે આ વિસ્ફોટ થયો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી. ઝઘડિયા મેગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઔદ્યોગિક એક અકસ્માત સામે આવ્યો છે. ઝઘડિયા જેડીસીમાં સ્થિત નાઇટ્રિક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ઔદ્યોગિક નાઇટ્રોસેલ્યુલોઝનું મુખ્ય ઉત્પાદક છે. મંગળવારે વહેલી સવારે પ્લાન્ટમાં નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ ચાલી રહ્યું હતું, જે દરમિયાન અતિરિક્ત પ્રેશર વધી જતા વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક માહિતી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી આશુતોષ મરૈયાને આપી હતી. વધારે દબાણને કારણે બોલ ડાયજેસ્ટર, બ્લો વાલ્વ અને સેફ્ટી વાલ્વ ફાટ્યો હતો, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ સાથે નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ છૂટ્યું હતું. અકસ્માતથી પ્લાન્ટમાં અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી.